પાલનપુર તાલુકાના ગઢમાં નવરાત્રિની આઠમનો દિવસ ગઢ ગામ માટે માત્ર ધાર્મિક પર્વ નહીં પરંતુ વર્ષો જૂની પરંપરા અને સામૂહિક શ્રદ્ધાનો પાવન તહેવાર બની રહ્યો છે। ગામમાં દર વર્ષે આઠમના દિવસે નીકળતી ગામ પલ્લી એક વિશિષ્ટ અને શ્રદ્ધાસ્પદ ધાર્મિક કાર્યક્રમ બની ગયો છે, જેમાં દેશ વિદેશથી ગઢના જૈન પરિવારો ભક્તિપૂર્વક ભાગ લે છે। ગઢ ગામમાં નવરાત્રિના આઠમને દિવસે નીકળતી ગામ પલ્લી પ્રજાપતિ પરિવાર દ્વારા નીકાળવામાં આવે છે। ગ્રામજનો દ્વારા પ્રજાપતિ પરિવારને સીધું સામાન આપીને પલ્લીનું આયોજન કરે છે। જ્યારે ગામ પલ્લી ગઢ ગામની શહેરીઓમાં ફરે ત્યારે લોકો પલ્લીમાં ઘી પૂરતા શ્રદ્ધાભાવે માતાજીના દર્શન કરતા જોવા મળે છે। લોકમાન્યતા મુજબ વર્ષો પહેલા ગઢમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને અનેક પશુઓના મૃત્યુ થયા હતા। ત્યારબાદ ગ્રામજનોના વિચાર વિમર્શ બાદ ગામના લોકો એકમતા સાથે ગામ પલ્લી ભરવાની પ્રથા શરૂ કરી હતી, જે સમયાંતરે વારસાગત પરંપરા બની ગઈ છે। ત્યારથી આજે પણ આઠમના દિવસે ગામ પલ્લી ભરવામાં આવે છે। અહીંયા પલ્લીના દર્શન કરવા હું આ કુટુંબની કુંવાસી છું। હું લગભગ 7-8 વર્ષ તળંગ આવું છું અને મને શ્રદ્ધા છે ને પલ્લીમાં અમે ઘી ભરીએ છીએ ને અમને બધાને માતાજી પર બહુ શ્રદ્ધા છે। એમાં મને તો બહુ શ્રદ્ધા છે ને મેં એક પણ વર્ષ મારો ખાડો નથી પડ્યો। અહીંયા દર્શન કરીને પછી મારા બધે દર્શન કરીને મને આમ બહુ શ્રદ્ધા છે। અહીંયા ગાડી માતાજી રૂપલબેન નીરજ કુમાર શાહ। બોલો શ્રી અંબે માત કી જય। મારું નામ જાગૃતિ પિયુષ કુમાર બાગમલભાઈ ભાગળિયા છે। હું આજે 5થી આજે કેટલા વર્ષોથી અમે લોકો અહીંયા આગળ પલ્લીમાં આવીએ છીએ ને અમને ખૂબ જ શ્રદ્ધા છે। આજે 5 મહિનાની છોકરીથી લઈ અને 85 વર્ષના 86 વર્ષના ઓલ્ડ એજ માણસ પણ આવી રહ્યા છે અહીંયા આગળ। કોઈ તો દુબઈથી પણ આવી રહ્યા છે, બોમ્બેથી આવી રહ્યા છે, સુરતથી આવી રહ્યા છે। અમે પોતે સુરતથી આવી રહ્યા છીએ અને અમે માતાજીની ખૂબ જ શ્રદ્ધા છે અમને અને અમે 8 નોરતા માતાજીના કરીએ છીએ, એક ટાઈમ જમીને એક ટાઈમ ફરાળ કરીને, અને અમને માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા છે। વિશેષ વાત એ છે કે ગઢના જૈન ભાગળિયા પરિવારના સભ્યો જે વેપાર ધંધે મુંબઈ, સુરત, અમદાવાદ, નવસારી, ડીસા અને વિદેશમાં દુબઈમાં વસે છે, તેઓ આ દિવસે ખાસ પલ્લી દર્શન માટે ગામે આવી પહોંચે છે। જ્યારે પલ્લી ભાગલિયા ઘરના માર્ઢ પાસે આવે છે ત્યારે ઘી પૂરવા માટે જૈન પરિવારના ભાવિકોમાં અદ્ભુત ઉત્સાહ અને પડાપડી જોવા મળે છે। તે બાદમાં દર્શન કરીને જ તેઓ આઠમના ઉપવાસ તોડે છે। દર વર્ષે 100થી વધુ જૈન પરિવારો પલ્લીના પાવન દર્શન કરી ધન્યતા અનુભવે છે। પલ્લીના દર્શન કરીને માતાજીની આરાધના બાદ ભક્તિભાવથી ગરબે ઘૂમી માતાજીના ગુડલા ગાય છે। આ રીતે ગઢ ગામની આ પૌરાણિક પલ્લી એ ભક્તિ, પરંપરા અને એકતાનું જીવંત પ્રતીક બની રહી છે, જ્યાં ગામ લોકો સાથે સાથે વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ પણ ભક્તિભાવથી જોડાઈને એક અનોખો ભવ્ય પ્રસંગ ઉજવે છે। અમે અમારો પરિવાર ભાગળિયા પરિવાર એટલે જૈન પરિવાર છે અને વર્ષોથી અમે આ પલ્લી અમારા બાપ દાદાઓથી ભરવા માટે અમે અહીંયા દર આઠમના દિવસે ગઢની અંદર કોઈ પણ શહેરમાં હોઈએ, અમદાવાદમાં હોઈએ, સુરતમાં હોઈએ, મુંબઈમાં હોઈએ કે દુબઈમાં હોઈએ, ત્યાંથી આ આઠમના દિવસે અમે લોકો માતાજીના દર્શન કરવા અને માતાજીની પલ્લીના દર્શન કરવા માટે આવીએ છીએ। અમારે 8 દિવસના ઉપવાસ હોય છે। આ ઉપવાસ જ્યારે અમે માતાજીની પલ્લીના દર્શન કરીએ ત્યારે જ અમારા આ ઉપવાસ છૂટે છે। હવે આવતીકાલે આ મોકાને લઈ અમારો એકે સાથે પરિવાર ભેગો થાય છે, એકબીજાને મળવાનું થાય છે। આ બધો પ્રતાપ માતાજીનો છે કે અમને દૂર રહેવા છતાં એક નેજા હેઠળ, એક છત હેઠળ ભેગા કરવાનું આ માતાજીનું કાર્ય છે અને માતાજીને અમે કાયમ માટે ભજીએ છીએ। અમારા બહારગામ પણ અમે અમારા માતાજીના દર્શન કરીએ અને દીવાબત્તી કરીને અમે કોઈ પણ સારું કાર્ય કરવાનું હોય ત્યારે અમે આગળ વધીએ છીએ।